ગુજરાતમાં અત્યારે હાલ સાંજના સમયે આપણે જોયું કે ધીરે ધીરે એક બાદ એક સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, તો ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હાલ ભારે વરસાદ પણ પડી રહ્યો છે। આવતીકાલે રથયાત્રાનો તહેવાર છે, ઘણી બધી જગ્યાએ રથયાત્રા છે એ નીકળતી હોય છે। આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે તેની સાથે અત્યારે હાલ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી શકે છે, આજના દિવસે કાલના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। એક તરફ અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ છે તે ધીરે ધીરે સક્રિય થઈ છે અને એને જ કારણે ક્યાંક ગુજરાતમાં ચોમાસું છે તે બેસી શકે એવી શક્યતા છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। જે રીતે જોઈ શકાય છે ને જે રીતે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એની જ અસર જોવા મળી રહી છે। જે રીતે આપણે જોઈ શકાય છે કે રાપરની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક અત્યારે હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ભાવનગરની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદની વાત કરવામાં આવે રાજકોટની આસપાસના વિસ્તારોમાં પણ આપણે જોયું કે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે। સુરેન્દ્રનગરની અંદર પણ ક્યાંક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। મહેસાણા છે, અમદાવાદ છે, વડોદરા છે, આ દરેક વિસ્તારમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ સુરત, વાપી છે ને એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। આની પાછળનું કારણ ફક્ત એક એ જ છે કે બંગાળની ખાડીની અંદર જે અત્યારે હાલ આખું આ વમણ બની રહ્યું છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે એની જ અસર ક્યાંક ગુજરાત ઉપર થવાની છે અને ધીરે ધીરે આ જ સિસ્ટમ આગળ આવશે અને ક્યાંક ગુજરાત ઉપર એ સિસ્ટમ આવશે અને એ બાદ ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું લાવશે એવી શક્યતા છે। કાલના દિવસનું પણ વિંડીના માધ્યમથી સમજી લે કે કાલના દિવસે સાંજના સમયે પણ ક્યાંક વરસાદ છે તે જોવા મળી રહ્યું છે અને કાલે સાંજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એમાં ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે વડોદરાની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે, અમદાવાદની અંદર પણ ક્યાંક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ભાવનગરની આસપાસના વિસ્તારોમાં હવે ધીરે ધીરે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે ચોમાસું છે તે વધારે સક્રિય થઈ રહ્યું છે। મહેસાણામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું સર્જન છે તે અત્યારે હાલ આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છે। એટલે જે રીતે આપણે જોયું કે આજના દિવસે તો ઘણી બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે, ઘણી બધી જગ્યાએ ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે અને એના જ પગલે હવે ક્યાંક આજે રાત્રે પણ વરસાદ પડી શકે છે વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને આવતીકાલે જ્યારે રથયાત્રા છે તો રથયાત્રાના દિવસે પણ ક્યાંક સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે એની જ અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે હવે તે પણ સમજીએ। હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો આવતીકાલે એટલે કે 16 તારીખ છે, 16 તારીખે જે રીતે જોઈ શકાય છે સૌરાષ્ટ્રથી સમજવાની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે, પોરબંદરમાં વરસાદ છે, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, એ બાદ અરવલ્લી છે, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, એ બાદ તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે। અહીં ક્યાંક 16 તારીખ એટલે કે જે રથયાત્રાનો દિવસ છે એ દિવસે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। આમ તો એવું કહી શકાય કે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે તે અમદાવાદમાં થતી હોય છે અને અમદાવાદમાં રથયાત્રાનું મહત્વ પણ ખૂબ જ માનવામાં આવતું હોય છે અને એ જ દિવસે અમદાવાદની અંદર પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના આપણે આવતીકાલની જોઈ શકાય છે। ક્યાં વરસાદ આવતીકાલે નથી તો એમાં પણ વાત કરવામાં આવે બનાસકાંઠાના વાવ-થરાદ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, કચ્છ છે, જામનગર અને મોરબી છે એ વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદ છે તે નથી જોવા મળતો। આવતીકાલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લઈને જ ફક્ત આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતને લઈને કોઈ જ આગાહી છે તે કરવામાં નથી આવી। એ બાદની વાત કરવામાં આવે કે હવે જ્યારે આ વરસાદી રાઉન્ડ ધીરે ધીરે નજીક આવવાનો છે તો ત્યાંની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 17 તારીખની આસપાસ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એ રીતે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ એ જ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, રાજકોટ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, વલસાડ અને ડાંગ છે। આ વિસ્તારોમાં પણ ક્યાંક 17 તારીખ એટલે કે રથયાત્રા પછીનો જે દિવસ છે એ દિવસે ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે।
વરસાદની સાથે સાથે આ વખતે પવનને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે હવે ધીરે ધીરે પવન છે એ પણ ક્યાંક પોતાની ઝડપ વધારી શકે છે અને ઝડપી પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે અથવા તો પછી ભારે વરસાદ પડશે એવી શક્યતા છે. અત્યાર સુધી આપણે જોયું હતું કે ચોમાસું ખૂબ જ નિષ્ક્રિય જોવા મળ્યું હતું. પહેલો એક રાઉન્ડ આવ્યો હતો, દક્ષિણ ગુજરાતની અંદર ભારે ચોમાસું જોવા મળ્યું હતું, ભારે વરસાદ જોવા મળ્યો હતો, ઘણી બધી જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું હતું, વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. મધ્ય ગુજરાતમાં પણ દરમિયાન આપણે જોયું હતું કે ભારે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ જેવા વિસ્તારોમાં પણ ક્યાંક વરસાદ છે તે જોવા મળ્યો હતો. પણ હવે ધીરે ધીરે ચોમાસું જે નિષ્ક્રિય થયું હતું એ જ ચોમાસું ફરી એક વખત સક્રિય થઈ રહ્યું છે અને આ જ દરેક વિસ્તારોમાં આગાહી પ્રમાણે ક્યાંક વરસાદ આવી શકે છે એવી સંભાવના લાગી રહી છે. આ ચોમાસું સક્રિય થવા પાછળનું મુખ્ય કારણ એ જ છે, જે રીતે આપણે વિંડીના માધ્યમથી સમજ્યા કે બંગાળની ખાડીની અંદર આખી જે એક સિસ્ટમ બની રહી છે, સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થવાની છે અને એને જ લઈને આજે દિવસો ચાલી રહ્યા છે. એટલે કે લગભગ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો 17થી લઈને 20 થી 25 તારીખ સુધીમાં આજે આખો ભાગ છે એની અંદર તો વરસાદ પડી શકે છે. પણ એ બાદ આ મહિનાના અંતમાં જે એક નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે એની અંદર ગુજરાતમાં આખો સાર્વત્રિક વરસાદ પડશે એવી શક્યતા છે. એ બાદની જો વાત કરવામાં આવે કે એના પછીના દિવસની પરિસ્થિતિ છે એ શું રહેવાની છે, એટલે કે 18 તારીખની જો વાત કરીએ, 18 તારીખે પણ હવામાન વિભાગે વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, જામનગર અને કચ્છ સિવાય દરેક જગ્યાએ આગાહી છે તે કરી છે અને કહેવામાં પણ આવ્યું છે કે આ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે. એમાં મુખ્ય દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, આખો જે આ મધ્યનો ભાગ છે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને એની જ સાથે જે સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં પણ ક્યાંક વરસાદ છે એ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ફક્ત 2 જિલ્લા આ વખતે વરસાદથી ક્યાંક બાકાત રહ્યા હોય એવું લાગી રહ્યું છે, એ છે જામનગર અને મોરબી. જામનગર અને મોરબીમાં આની પહેલાના રાઉન્ડમાં પણ ખૂબ જ મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો, પણ ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો. પણ આ વખતનો જે નવા વરસાદનો શરૂઆત થવાનો છે, નવો રાઉન્ડ શરૂઆત થવાનો છે, એની પહેલા પણ ક્યાંક આ વરસાદ છે તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. એની સાથે વાત કરવામાં ઉત્તર ગુજરાતમાં તો પહેલો રાઉન્ડ આવ્યો હતો ત્યારે પણ કોઈ આગાહી નથી કરવામાં આવી ને અત્યારે હાલ પણ ઉત્તર ગુજરાતને લઈને કોઈ જેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં નથી આવી. હવે સાંભળી લઈએ કે હવામાન વિભાગના જે વડા છે એમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 21 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. अभी जो तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी. 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. इसमें आइसोलेटेड रेन थंडर स्टॉर्म का भी संभावना रहेगा और सी कंडीशन रफ टू वेरी रफ होने का संभावना है. फिशरमैन भाई के लिए आज वार्निंग दिया गया है डे 3, डे 4, डे 5, 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई. इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए आसमान बादल छाए रहने का पूर्वानुमान है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा. इसमें बिजली गिरने, थंडरस्टॉर्म विद लाइटनिंग, मतलब बिजली के मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. अभी हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट है, जो लो प्रेशर एरिया अभी बना हुआ है बे ऑफ बंगाल, अभी उसका जो लोकेशन है उत्तर पश्चिम बे ऑफ बंगाल और सटे है उत्तर उड़ीसा और वेस्ट बंगाल एट 8:30 आवर्स IST में. इसका जो उसका ऊपर एक अपर या साइक्लोनिक सर्कुलेशन भी बने हुए, वो उसका एक्सटेंड है 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है और इसका टिल्टिंग है साउथ वेस्ट वर्ड. ये अगले और इंटेंसिफाई होने का संभावना है. ये विल बिकम टू वेल मार्क लो प्रेशर एरिया. इसका जो मूवमेंट रहेगा उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा अक्रॉस उत्तर उड़ीसा और गंजेटिक वेस्ट बंगाल है. अगले 2 दिन में इसका मूवमेंट रहेगा. और हमारे लिए इम्पोर्टेंट सिस्टम है अपर या साइक्लोनिक सर्कुलेशन अभी उत्तर गुजरात और सटे हुए दक्षिण पश्चिम राजस्थान के ऊपर बने हुए हैं बिटवीन 3.1 और 5.8 किलोमीटर ऊंचाई में बने हुए हैं. एक फ्रेश WD अभी उत्तर पश्चिम भारत को इम्पैक्ट कर सकते हैं 19 जुलाई ऑनवर्ड्स.
वेस्टर्न डिस्टर्बेंस अभी जो परसिस्ट कर रहा था एज ए साइक्लोनिक सर्कुलेशन, वो अभी उत्तर पाकिस्तान और एडजॉइनिंग जम्मू के पास परसिस्ट कर रहे हैं। इसका जो पोजीशन है 3.1 और 5.8 किलोमीटर ऊंचाई में ये साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं। अभी राज्य में बारिश का जो स्थिति है 162.8 mm बारिश हुआ है, जो होना चाहिए 226.1 जो नॉर्मल बारिश है, सामान्य बारिश है 226.1 mm। जो डिफिशिएंट है 28% डिपर्चर है, -28% डिपर्चर है नॉर्मल से। सर कल रथ यात्रा है, रथ यात्रा में अहमदाबाद में क्या माहौल रहने वाला है? अभी आज तो हम जो डिस्ट्रिक्ट के लिए पूर्वानुमान दिया है, हल्का से मध्यम बरसात का संभावना रहेगा और बिजली गिरने का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ। कल अहमदाबाद में आज जो फोरकास्ट दिया गया 1-2 स्पेल हल्का से मध्यम बरसात रहेगा। कल के लिए हम अपडेट करेंगे। लेकिन संभावना है कि बारिश होगी? बारिश का संभावना रहेगी। અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.